રાજ્યમાં હજુ 2 કલાક પવન સાથે હળવા વરસાદની આગાહી. હવામાન વિભાગના નાવકાસ્ટ મુજબ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં હળવા વરસાદનું અનુમાન. તો મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસી શકે છે વરસાદ. દક્ષિણ અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદનું અનુમાન. અમદાવાદના અનેક વિસ્તારમાં તીવ્ર ગતિથી ફૂંકાયો પવન. અનેક ઠેકાણે હળવો વરસાદ. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આંધી અને વરસાદની અસર. એસજી હાઈવે, ગોતા, સાયન્સ સિટી, જમાલપુર, વસ્ત્રાપુર સહિતના વિસ્તારમાં વરસાદ. અમદાવાદમાં ભારે પવન અને વરસાદની ફ્લાઇટ સંચાલન પર અસર. 10 જેટલી ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી. 7 જેટલી ડોમેસ્ટિક ફ્લાઇટ, જ્યારે મુંબઈથી આવતી ફ્લાઇટ્સને પણ કરાઈ ડાયવર્ટ. ધનસુરા મોડાસા હાઈવે પર તીવ્ર પવનની અસર. ભારે પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી. વૃક્ષ પડતા થોડા સમય માટે ટ્રાફિક જામ. ધનસુરા પોલીસે ભારે જહેમત બાદ હટાવ્યું વૃક્ષ. ખેડાના તાલુકાઓમાં વરસાદ. મહેમદાવાદ, મૌધા અને કઠલાલ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ. અસહ્ય ગરમીથી લોકોને મળી રાહત. બીજી તરફ બાજરી, જુવાર અને શાકભાજીના પાકને થઈ શકે છે અસર. આણંદના વાતાવરણમાં પલટો. ભારે પવન ફૂંકાવાની સાથે ધૂળની ડમરીઓ ઉડી. કેટલાક વિસ્તારમાં વીજળી ઠપ. આણંદ અને વલ્લભ વિદ્યાનગરમાં ધીમી ધારે વરસાદ. પંચમહાલ જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે વીજળી ઠપ. ગોધરા અને આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો. ભારે પવનને કારણે વાહન ચલાવવામાં મુશ્કેલી. મહીસાગરમાં તોફાની પવન સાથે વરસાદ આવતા અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી. હાલોલ શામળાજી હાઈવે પર વૃક્ષની નીચે 2 વ્હીલર દબાયું. સદનસીબે જાનહાનિ નહીં. બાઇક ચાલકને પહોંચી ઈજા. વડોદરાના શિનોર અને બોડેલીમાં વરસાદ. શિનોરની મુખ્ય બજારમાં નદીઓની જેમ વહેતા થયા પાણી. તો બોડેલીમાં પણ અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ. તલ અને મગની ખેતીમાં નુકસાનની શક્યતા. વડોદરાના ડભોઈ અને પાદરામાં ભારે પવન સાથે વરસાદ. ડભોઈમાં અનેક વિસ્તારમાં વાહન વ્યવહાર ઠપ. તો પાદરામાં ભારે પવન સાથે વરસાદને કારણે વીજળી ગુલ. વડોદરાના સાવલીમાં પણ વરસાદ પડતા જ મુશ્કેલી. અનેક વિસ્તારમાં વીજળી ઠપ. વરસાદને કારણે વાહન વ્યવહારને અસર. તેજ પવન ફૂંકાતા અવરજવરમાં મુશ્કેલી. રાજ્યના પાટનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ. પવન સાથે વરસાદી ઝાપટું. પાટનગરના અનેક વિસ્તાર ભીંજાયા. તેજ પવન ફૂંકાતા અવરજવરમાં અડચણ. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ. હિંમતનગર શહેર ઉપરાંત વડાલીમાં પણ વરસાદ. વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ પડતા ગરમીથી રાહત. ભારે પવન અને કરા સાથે વરસાદ અરવલ્લી જિલ્લામાં. ભિલોડાના મણિનગર કંપામાં કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોની વધી ચિંતા. બોનાસા, માલપુર, શામળાજી સહિતના વિસ્તારમાં વીજળીના કડાકા અને ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી. અનેક વિસ્તારમાં વીજળી ડૂલ. વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો મેઘરજમાં. જીતપુર, ઈસરી, રેલાવાડા સહિતના વિસ્તારમાં વરસ્યો જોરદાર વરસાદ. જીતપુરના સ્મશાન ગૃહમાં વરસતા વરસાદમાં કરવામાં આવી અંતિમ વિધિ. પવન સાથે વાવાઝોડું ફૂંકાયું મહીસાગર જિલ્લામાં. લુણાવાડા, મલેકપુર, કડાણા, સંતરામપુર, બાલાસિનોર, ખાનપુર, વીરપુર, ગોધરા, કોઠંબા સહિતના વિસ્તારમાં ફૂંકાયો જોરદાર પવન. ઈરાન અમેરિકા વચ્ચે ફરી અટકી શાંતિ વાર્તા. મીડિયા રિપોર્ટ્સનો દાવો. યુદ્ધ વિરામનો વારંવાર ભંગ થતા શાંતિ વાર્તા અટકાવાઈ. ઇઝરાયેલના લેબેનોન પર હુમલાને કારણે પણ શાંતિ વાર્તામાં વિઘ્ન. IRGCની નૌસેનાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની વધારી સુરક્ષા. 24 કલાક સ્પીડબોટની મદદથી કરાઈ રહ્યું પેટ્રોલિંગ. ઈરાને જાહેર કર્યો વિડીયો. તો હોર્મુઝ સ્ટ્રેટ નજીક સળગતું જહાજ નજરે પડ્યું. સેટેલાઇટ તસવીરમાં આસપાસ નજરે IRGCની સ્પીડબોટ્સ. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે વધ્યો તણાવ. બંને તરફથી થઈ રહ્યા છે હુમલા. એકબીજાના ઠેકાણાને બનાવાયા નિશાન. ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ હિઝબુલ્લાહ વિરુદ્ધ અભિયાન વધુ તેજ કરવા અને તેના ઠેકાણા પર કબજો કરવાના સેનાને આપ્યા આદેશ. એર સ્ટ્રાઇક. દક્ષિણ લેબનાનના અનેક શહેર પર ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે અરબ સલીમ શહેર પર કર્યો હુમલો. ચોમેર ફેલાયું ધુમાડાનું આવરણ. અનેક ગામ પર ઇઝરાયેલી સેનાનો કબજો. દક્ષિણ લેબનાનમાં એક ઇઝરાયેલી સૈનિકનું મોત.
ઈંધણ કટોકટીના પગલે પાકિસ્તાનમાં ઉર્જા બચાવવા માટે મુકાયા કડક અંકુશ. રાત્રે 8:30 વાગ્યા પછી દુકાનો બંધ. મેરેજ હોલ અને બેકરી 10 વાગ્યા પછી રખાશે બંધ. ઇસ્લામાબાદ સહિત દરેક શહેરમાં નવા નિયમો અમલમાં. હોસ્પિટલો, મેડિકલ સ્ટોર અને પેટ્રોલ પંપને અપાઈ મુક્તિ. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાના આરે. ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે અમેરિકન પ્રતિનિધિમંડળ સાથે આજથી 4 જૂન સુધી દિલ્હીમાં ચાલશે વાટાઘાટો. 99% બાબતો પર સંમતિનો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનો દાવો. કાયમી જેવું જ કામ કરતા કામચલાઉ કર્મચારીઓને સમાન લાભનો અધિકાર. સુપ્રીમ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો. કહ્યું, સરકાર પોતાના કર્મચારીઓની સાથે ન કરી શકે ભેદભાવ. કામ સરખું લેતા હોય તો બંને વચ્ચે ભેદભાવ કરવો તે બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધમાં. રાજ્યની પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ જાહેર કરેલી સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી પ્રક્રિયા સ્થગિત. સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ હતી PIL. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ભરતી પ્રક્રિયા અટકાવાઈ. ગુજરાત કેડરના સિનિયર સ્કેલના 16 અધિકારીઓની બદલી તો 52 અધિકારીઓના થયા પ્રમોશન. 52 અધિકારીઓને જુનિયર સ્કેલમાંથી સિનિયર સ્કેલમાં કરાયા પ્રમોટ. મરજીથી સેક્સ વર્ક નથી ગુનો. પોલીસ ન કરી શકે અટકાયત. સુપ્રીમ કોર્ટે દેશભરની પોલીસને કરી ટકોર. કહ્યું, સંમતિથી કરાયેલા સેક્સ વર્કને ન રાખી શકાય ગુનાની કેટેગરીમાં. આવી મહિલાઓની ધરપકડ કે અટકાયત કરીને ન કરી શકો પરેશાન. રાજ્ય સરકાર ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કાની કરશે શરૂઆત. તમામ જિલ્લાના મ્યુલ એકાઉન્ટ પર સર્જિકલ સ્ટ્રાઇકનો આદેશ. નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય. રાજ્ય પોલીસ વડાએ સંલગ્ન અધિકારીઓને આપી સૂચના. લાંચિયા મુખ્ય વિદ્યુત નિરીક્ષક AB ચૌધરીએ જમીન વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર કનૈયાલાલ દેત્રોજાનો તોડ્યો રેકોર્ડ. ચૌધરીના ઘરેથી હાથ લાગી 1.76 કરોડની રોકડ. સોલાર પ્રોજેક્ટમાં સેફટી સર્ટિફિકેટ માટેની છેલ્લી તારીખનો લાંચિયાએ ઉઠાવ્યો ફાયદો. એક સપ્તાહમાં જ સ્થળ તપાસ વગર 100 ફાઇલ કરી ક્લિયર. લાંચિયા વિદ્યુત નિરીક્ષક AB ચૌધરીની ACBએ કરેલી પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો. વિઝિટ કર્યા વગર સેફટી સર્ટિફિકેટ આપવા માટે સોલાર પ્રોજેક્ટ દીઠ 1.5 થી 2 લાખની લાંચ લીધી હોવાનો ખુલાસો. ACBએ અન્ય કોઈ સ્ટાફ કે વચેટિયા સંડોવાયેલા છે કે નહીં, સગા સંબંધીના નામે વિલકતો વસાવી છે કે નહીં તે અંગે શરૂ કરી તપાસ. અમદાવાદના નહેરુનગર ફાયરિંગ કેસમાં અશોકસિંહ ચૌહાણના આર્થિક વ્યવહારો અને ઓડી કારને લઈ પોલીસે શરૂ કરી તપાસ. ગુજરાતમાં નોકરી અને રહેઠાણ હોવા છતાં હરિયાણાના સરનામે સેકન્ડ ઓનર કાર ખરીદી. જમીન પર ફાયરિંગ કરતા રીબાઉન્ડ થવાના ખતરાને જોતા પોલીસે નિવૃત્ત ડીવાયએસપી વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ નોંધ્યો ગુનો. પોલીસે આરોપીને પણ તેની વિરુદ્ધ થયેલી અરજીની આપવી પડશે નકલ. સુરતના જમીન વિવાદ કેસમાં હાઈકોર્ટે આપ્યો ચુકાદો. પોલીસ પ્રાથમિક તપાસના બહાને આરોપીને બોલાવી ડરાવી ધમકાવી ઊભું કરતી હોય છે દબાણ. ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડનારી 4 બેઠકની ચૂંટણીને લઈ જાહેરનામું પ્રસિદ્ધ. 8મી જૂને ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવાથી આ જ સપ્તાહમાં ભાજપ રાજ્યસભાના ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા. SC અને ST સમાજ એક સીટ માટે દાવેદાર. પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસને લઈ રાજ્ય સરકારનું મંથન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ વચ્ચે બેઠક. તૈયારીઓની કરાઈ સમીક્ષા. પ્રધાનમંત્રી 5મી અને 6ઠી જૂનના રોજ આવી રહ્યા છે ગુજરાત. માત્ર 1100 રૂપિયાની શંકાસ્પદ લેવડ દેવડ માટે આખું બેંક ખાતું ફ્રીઝ ન કરી શકાય તેવો હાઈકોર્ટનો આદેશ. HDFC બેંકને વિવાદિત રકમ સિવાયનું અરજદારનું ખાતું તાત્કાલિક અનફ્રીઝ કરવા આદેશ. ખાતા ફ્રીઝ કરવાની સાયબર ક્રાઇમની સત્તાનો ઉપયોગ વ્યાજબી રીતે થવો જોઈએ તેવી પણ કોર્ટની ટકોર. જમીન મિલકતના દસ્તાવેજ વેચાણ ફેરફાર નોંધની મંજૂરીની પ્રક્રિયામાં હવે આમૂલ પરિવર્તન. કાગળો કાઢી લઈ અને ડેપ્યુટી મામલતદારો મહેસૂલી નોંધને નહીં કરી શકે નામંજૂર. 135D નિરસ્ત હશે ત્યાં 24 કલાકમાં જ વેચાણ નોંધ થશે મંજૂર. ઈ-ધરામાંથી એક પણ ફિઝિકલ કાગળ સર્કલને નહીં મોકલાય. તમામ કામ ઈ-ફાઇલથી જ થશે. ગુજરાતમાં જુદા જુદા સોગંદનામાને બદલે એક જ યુનિવર્સલ એફિડેવિટ ગણાશે માન્ય. હવે દરેક જગ્યાએ અલગ અલગ એફિડેવિટની માથાપચ્ચીનો અંત. વિશિષ્ટ ફોર્મેટ કાયદાકીય રીતે નક્કી ન હોય ત્યાં યુનિવર્સલ એફિડેવિટ. કાયદા વિભાગે યુનિવર્સલ એફિડેવિટનું ફોર્મેટ કર્યું જાહેર.
અમદાવાદ કલેક્ટર કચેરીમાં છેલ્લા 28 મહિનામાં અશાંત ધારા અંતર્ગત 1,06,000થી વધુ અરજીઓ પ્રતિ વર્ષ 40,000 થી 45,000 આવતી હોવા છતાં ઓનલાઈન વ્યવસ્થાનો અભાવ. હાલ અરજી કર્યા પછી ઓર્ડર લેવા અરજદારોને ખાવો પડે છે રૂબરૂ ધક્કો. અરજીના નિકાલના સમયમાં ઘટાડો થાય તો દસ્તાવેજ પ્રક્રિયા ઝડપી બનાવવાની અરજદારનો મત. ગુજરાત સ્પોર્ટ્સ ક્લબને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી. દાઉદના નામે મળી ચિઠ્ઠી. ટાન્ઝાનિયાના 3 વેપારીઓ રૂમમાં કર્યું હતું રોકાણ. નવરંગપુરા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતની સુરક્ષા એજન્સીઓએ શરૂ કરી તપાસ. મે મહિનામાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મૂલ્યના સંદર્ભમાં વધીને પહોંચ્યું 30 લાખ કરોડ રૂપિયા. મે મહિનામાં વોલ્યુમના સંદર્ભમાં ટ્રાન્ઝેક્શન ઓલ ટાઈમ હાઈ 23.20 અબજના રહ્યા. યુપીઆઈ નાણાકીય વ્યવહારો મૂલ્યના સંદર્ભમાં 3% વધી અને 29.90 લાખ કરોડ રહ્યા. મે મહિનામાં જીએસટીની વસૂલાત 3.2% વધી અને 1.94 લાખ કરોડને થઈ પાર. એપ્રિલમાં રેકોર્ડ બ્રેક 2.42 લાખ કરોડનું જીએસટી કલેક્શન. રિફંડ એડજસ્ટ કર્યા પછી ચોખ્ખી જીએસટી આવક 3.3% વધીને 1.67 લાખ કરોડની રહેવા પામી. રાજ્યની જીએસટી આવકમાં મે મહિનામાં 16%નો વધારો. મેમાં રાજ્યને જીએસટીની 7,262 કરોડની વસૂલાત થઈ તો વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા સહિત રાજ્ય કર વિભાગને કુલ 10,998 કરોડની આવક. ગત વર્ષે આ જ સમયગાળામાં રાજ્ય જીએસટી વિભાગને થઈ હતી 6,267 કરોડની આવક. ગુજરાતમાં લઘુ ઉદ્યોગો મરણ પથારીએ. 3 લાખ મહિલા સાહસિકોએ છોડ્યું મેદાન. 2023-24માં 5.21 લાખ મહિલા સંચાલિત લઘુ ઉદ્યોગ નોંધાયા હતા, જે ઘટીને 2025-26માં સંખ્યા થઈ 1,96,000. કેન્દ્ર સરકારના આંકડામાં થયો ખુલાસો. કોમર્શિયલ વપરાશના ગેસ સિલિન્ડરના ભાવ 6 મહિનામાં બમણા થયા. વર્ષ 2010માં 1,025 રૂપિયામાં મળતો સિલિન્ડર 2025માં 3,100 રૂપિયાને પાર. નાના દુકાનદારો, હોટેલ વ્યવસાયકારો અને અન્ય વેપારીની હાલત ખરાબ. ગરીબ અને મધ્યમ વર્ગ મુશ્કેલીમાં. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે એક જ માસમાં કર્યું 3.93 મિલિયન ટન માલનું પરિવહન. મે માસમાં દોડાવી 1,869 માલગાડી. રેલવેને થઈ સરેરાશ 517.34 કરોડની આવક. સૌથી વધુ ગાંધીધામથી 1,936.97 વેગનોનું કરાયું લોડિંગ. આઈપીએલ 2026ની સિઝન અમદાવાદમાં મેટ્રોની ફળી. 8 મેચથી મેટ્રોની થઈ 22 કરોડ 41 લાખથી વધુની આવક. ફાઇનલ મેચના દિવસે થઈ 3 કરોડથી વધુની આવક. મુસાફરોના ધસારાને પગલે વધારાની દોડાવાઈ હતી 63 ટ્રેનો. ગુજરાત હાઉસિંગ બોર્ડની અમદાવાદની 8 અને ભાવનગરની 1 એમ કુલ 9 સોસાયટીઓનું રીડેવલપમેન્ટ. 540ની સામે 1,000 નવા ફ્લેટ બનશે. નવા વાડજ, નારણપુરા, વાસણામાં ફ્લેટ ધારકોને મળશે 40% વધુ જગ્યા. પ્રોસેસથી લઈ નવા ફ્લેટ તૈયાર થવામાં લાગશે 2.5 વર્ષનો સમય. રાજ્યની 16 આરટીઓ કચેરીમાં હવે આર્ટિફિશિયલરી ઇન્ટેલિજન્સની મદદથી લેવાશે ડ્રાઇવિંગ ટેસ્ટ. જાહેર ડિસ્પ્લે અને મોબાઈલ પર જ આવશે પરિણામ. બાકીની 16 કચેરીઓમાં એઆઈ બેઝડ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે લાગશે 1.5 મહિનાનો સમય. પાયલટ પ્રોજેક્ટ હેઠળ મોડાસામાં 17 કેમેરાની મદદથી લેવાશે ઓટોમેટિક ટેસ્ટ. સોશિયલ મીડિયા પર છોકરીઓ છોકરાઓ કરતાં 47% વધુ સક્રિય. એઆઈ એપના ઉપયોગમાં 100%નો વધારો. લોકો રોજ મેસેજિંગ પર 58.6 મિનિટ વિતાવતા હોવાનો પણ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો. દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ અને વાદળછાયા વાતાવરણથી હીટવેવનો અંત. ઝારખંડ, છત્તીસગઢ, હરિયાણા અને પંજાબ સહિત 27 રાજ્યોમાં હવામાનમાં પલટા સાથે વરસાદનું એલર્ટ. 21 જૂને લેવાનારી નીટની પરીક્ષા કમ્પ્યુટરથી નહીં પણ પેન પેપરથી લેવાશે. એનટીએ અગાઉથી જ દબાણમાં છે, ત્યારે હાલ પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવો અયોગ્ય. સુપ્રીમે કમ્પ્યુટર બેઝ પરીક્ષા કરવાની અરજી ફગાવી. સુરતના મોટા વરાછા, અમરોલી, કોસાડ, છાપરા, ભાઠા વિસ્તારમાં આજે પાણી કાપ. ઇન્ટેક લેવ પર નવા પંપનું જોડાણ અને મેન્ટેનન્સની કામગીરીને લઈ ખોરવાશે પાણી પુરવઠો. બપોરે 12 વાગ્યાથી કામ પૂર્ણ થાય ત્યાં સુધી પાણી બંધ રખાશે.
જૂનાગઢમાં બેફામ બન્યો કાર ચાલક. ભવનાથ અને દાતા રોડ વિસ્તારમાં 4 લોકોને લીધા અડફેટે. સિરાજ શેખ નામનો કાર ચાલક પકડાયો. એ ડિવિઝન અને ભવનાથ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ 2 જુદી જુદી ફરિયાદ. કચ્છના રાયધણ પર ગામમાં થયેલા હુમલા સંદર્ભમાં 3જી ફરિયાદ દાખલ. શુક્રવારે રાત્રિના સમયે અજાણ્યા લોકોએ વીજ લાઇનમાં ચેડા કરી ઊભો કર્યો હતો વિક્ષેપ. ડેપ્યુટી ઇજનેરે ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ હેઠળ કરી ફરિયાદ. ગામમાં અંધારપટ ઊભો કરી હુમલો કર્યાની થઈ ફરિયાદ. ભરૂચના મારવાડી ટેકરા પર મૃત બાળકને ફેંકી દેવાના કેસમાં કાર્યવાહી. એ ડિવિઝન પોલીસે માં અને 2 સફાઈ કર્મીઓને આપી નોટિસ. માને અંતિમ વિધિ માટે રૂપિયા આપ્યા છતાં સફાઈ કર્મીઓએ બાળકને ફેંક્યું હતું કચરામાં. શ્વાનના મોંમાંથી મળ્યું હતું નવજાત. પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઝડપાયો 113 કિલો ગાંજો. વડોદરા રેલવે પોલીસે ટ્રેનના દિવ્યાંગ માટેના કોચમાં હાથ ધરી તપાસ. 12 દિવસમાં બીજી વખત ટ્રેનના કોચમાંથી ઝડપાયો ગાંજો. અગાઉ પુરી ઓખા ટ્રેનમાંથી મળ્યો હતો ગાંજો. એટીએમ સાથે છેડછાડ કરીને ચોરી કરતા ઉત્તર પ્રદેશના 2 ભેજાબાજની ધરપકડ. વડોદરા પોલીસે 3 ગુનાનો ઉકેલ્યો ભેદ. એટીએમના ડિસ્પેચમાં ખાસ પ્રકારનું ડિવાઇસ લગાવીને કરતા હતા ચોરી. ગ્રાહકો કેશ કાઢે તો એટીએમ ડિસ્પેચમાં ફસાઈ જતા નાણાં. ગ્રાહકોના ગયા બાદ પોતે કાઢી લેતા હતા નાણાં. દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના 14 ગામોના લોકોએ જમીન સંપાદનનો કર્યો વિરોધ. જીઆઈડીસી, રેલવે લાઇન તેમજ એરપોર્ટ માટે થવાનું છે જમીન સંપાદન. પોતાની જમીન જતી હોવાથી 14 ગામના અસરગ્રસ્તોએ રેલી યોજીને પ્રોજેક્ટને રદ કરવા કરી માંગણી. ખનીજ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી. રેન્જ આઈજીની ટીમે હળવદમાં હાથ ધરી તપાસ. હિટાચી અને ડમ્પર સહિત 80 લાખનો મુદ્દામાલ જપ્ત. નિવૃત્તિના એક દિવસ પહેલા રાજકોટના એસીપી વીજી પટેલને કરાયા ડિસમિસ. વડોદરામાં જુગાર કેસના આરોપીને ઘરે ન રહેવાની આપી હતી સલાહ. જુગાર કેસમાં આરોપીને મદદ કરવાનો પણ આરોપ. ખાતાકીય તપાસમાં દોષિત જાહેર થતા ગૃહ વિભાગની કાર્યવાહી. મહિલાને માર મારીને લૂંટી લેવાના કેસમાં અમદાવાદ પોલીસે 3 આરોપીની કરી ધરપકડ. મુસાફર મહિલાને રિક્ષા ચાલક અને તેના સાગરીતોએ માર માર્યો. બાદમાં સોનાના દાગીના પડાવી લીધા. ઝડપાયેલા 3 આરોપીનો ભૂતકાળ ગુનાહિત હોવાનો ખુલાસો. 15 ઓગસ્ટ સુધી માછીમારીની પ્રવૃત્તિ બંધ કરવામાં આવી. પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા આદેશ. આગામી 67 દિવસ માટે ફિશિંગ બંધનું કરાયું એલાન. માછીમારોએ પોતાની બોટ દરિયાકાંઠે લાંગરવાની કરી શરૂઆત. ઠગાઈના ઇરાદે બુલેટ ઉપર ખોટી નંબર પ્લેટ લગાડી ફરનાર શખ્સની ધરપકડ. રાજકોટ રેન્જ આઈજીની ટીમે વાંકાનેરના વઘાસિયા ગામ નજીકથી રવિરાજસિંહ ઝાલાને ઝડપી લીધો. આરોપી અગાઉ નકલી ટોલનાકાના કેસમાં પણ ઝડપાયો હતો. નવસારીના વાંસદા તાલુકા પંચાયતની કચેરીનો અધિકારી 16,000ની લાંચ લેતા ઝડપાયો. ક્રિકેટ ગ્રાઉન્ડ નિર્માણનું બિલ મંજૂર કરવા માટે એન્જિનિયર કૃણાલ પટેલ 5% લેખે માંગી હતી લાંચ. અરજદારની ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું, જેમાં કૃણાલ પટેલ લાંચ લેતા રંગેહાથ ઝડપાયો. અમદાવાદના વટવામાં એક યુવક પર કરાયો જીવલેણ હુમલો. સાહિલ પટેલ ઉર્ફે શૈલુ પર 8 શખ્સો લાકડી અને પાઇપ લઈને તૂટી પડ્યા. ઇજાગ્રસ્ત શૈલુને સારવાર માટે ખસેડાયો. જૂની અદાવતમાં હુમલો થયો હોવાનું ખુલ્યું. 8 પૈકી 2 આરોપીની ધરપકડ. નવજાત શિશુને કચરાના ઢગલામાં તેજી દેનારી માતાની સુરત પોલીસે કરી ધરપકડ. કતારગામ વિસ્તારમાં મહિલાએ પોતાના બાળકને ત્યજી દીધું હતું. મૃત હાલતમાં મળી આવ્યું હતું બાળક. બદનામીના ડરથી અધૂરા માસે જ ઘરે જ બાળકને આપ્યો હતો જન્મ. છોટાઉદેપુરના પીપલજ ગામના ખેતરમાં આગ. નીલગિરીના લાકડાનું હતું ખેતર. ફાયર બ્રિગેડે સમયસર પહોંચીને આગ પર મેળવ્યો કાબુ. આગ લાગવાનું કારણ અકબંધ. મહેસાણાની દેદિયાસણ જીઆઈડીસીની ફેક્ટરીમાં આગ. આગને કારણે નુકસાન. સદનસીબે જાનહાની નહીં. ફાયર બ્રિગેડે આગ ઉપર મેળવ્યો કાબુ. સરકારી શાળામાં ભીષણ આગ. લીંબડીની ભલ ગામડામાં આવેલી શાળાના કેમ્પસમાં આગ લાગતા મચી ગઈ નાસભાગ. ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ. લીંબડીના ધારાસભ્ય સહિત સ્થાનિક આગેવાનો ઘટના સ્થળની લીધી મુલાકાત. રાજ્યમાં ખેતી બચાવ અભિયાન બનશે જન આંદોલન. ખેતી બચશે તો જ આપણી આવનારી પેઢી બચશે તેવો કૃષિ મંત્રી વાઘાણીએ કરી અપીલ. પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો માટે વેચાણ શરૂ કરાશે કેન્દ્રો. વલસાડ જિલ્લાના વાપીમાં કેબલ નાખવાની કામગીરી સમયે આગ લાગતા 2 લોકો દાઝ્યા. મોબાઈલ કંપનીના ખોદકામ દરમિયાન ગેસ લાઇનમાં થયો બ્લાસ્ટ. બાદમાં આગ ફાટી નીકળી. નજીકની હોટલના 2 કર્મચારી ઘાયલ થયા.
વન્ય પ્રાણીઓના શિકાર માટે ટ્રેપ ગોઠવનાર 3 શખ્સ ઝડપાયા. મહીસાગરના જૂના મુવાડાના જંગલ વિસ્તારમાં આરોપીઓ શિકાર માટે ગોઠવી હતી ટ્રેપ, જેમાં ફસાઈને એક દીપડાનું થયું હતું મોત. ફરી ગુલઝાર થઈ કાશ્મીર ઘાટી. ગુલમર્ગમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા સહેલાણીઓ. ગુલમર્ગ તરફના બંને માર્ગ પર લાંબો ટ્રાફિક જામ, વાહનોની લાંબી કતાર. લાંબા ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો અને સહેલાણીઓને હાલાકી. વિશ્વના સૌથી ઘાતક કેન્સરોમાં ગણાતા પેન્ક્રિએટિક કેન્સર સામે લડતમાં વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા. સારવાર માટેની નવી દવાના મળ્યા આશાસ્પદ પરિણામો. એડવાન્સ સ્ટેજના દર્દીઓનું આયુષ્ય લગભગ થયું બમણું. કેન્સર ફરી ફેલાવાના સમયમાં નોંધાયો વધારો. ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન્સમાં અભ્યાસ થયો પ્રકાશિત. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર માર્કેટમાં વેચવાલી હાવી થતા સેન્સેક્સમાં 508 અંકનો ઘટાડો. ટ્રેડિંગ સેશનના અંતમાં 74,267.34ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. નિષ્ણાંતોના મતે ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ તેમજ નબળા માર્કેટ સેન્ટિમેન્ટની ઘરેલું શેર માર્કેટ પર અસર. એનએસઈનો નિફ્ટી પણ 165 અંકની નબળાઈ સાથે 23,382.60ના સ્તરે થયો બંધ. ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ અને કોલ ઇન્ડિયા નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. HUL, ટાટા કન્ઝ્યુમર અને આઈટીસી નિફ્ટીના ટોપ લૂઝર. એફએમસીજી સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી. હાજર બજારમાં સોનાના ભાવમાં નજીવો ઘટાડો. IBJ અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 1,56,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,56,270ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,43,250ની આસપાસ. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો. IBJ અનુસાર પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,63,000ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,67,720ની આસપાસ. છેલ્લા 123 દિવસમાં ચાંદીના ભાવમાં 1,23,000નો ઘટાડો. ફોરેક્સ માર્કેટ પર અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં 12 પૈસાની નબળાઈ. ટ્રેડિંગ સેશનના અંતમાં પ્રતિ ડોલર 94.95ના સ્તરે બંધ થયો. રૂપિયો 94.93ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 94.73ના ઉચ્ચ અને 95ના નીચલા સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. કાન ફિલ્મ ફેસ્ટિવલ 2026માં ઐશ્વર્યા રાયના લુક પર સોશિયલ મીડિયામાં થયેલા ટ્રોલ સામે માધુરી દીક્ષિતે ઉઠાવ્યો વાંધો. મીડિયા સાથેની વાતમાં બોલ્યા, ગ્લોબલ સ્ટાર ઐશ્વર્યાએ મિસ વર્લ્ડ તરીકે દેશનું નામ રોશન કર્યું. કોઈ પણ મહિલાની સફળતાને વજન, ડ્રેસ સાઇઝ કે ઉંમરથી ના આંકી શકાય. માનસિક તણાવને કારણે મિસકેરેજ માટે અભિનેત્રી જુલીએ તમિલનાડુના મુખ્યમંત્રી અને અભિનેતા થાલાપતિ વિજયને ગણાવ્યા જવાબદાર. બોલી, ચૂંટણી સમયે પાર્ટી વિરુદ્ધ બોલવા પર કિડની કૌભાંડમાં જોડવામાં આવ્યું નામ. તો સોશિયલ મીડિયામાં પણ ઘણા સમયથી ટ્રોલ કરાતી હોવાનો અભિનેત્રીનો દાવો. ડિરેક્ટર સનોજ મિશ્રા અને અન્ય 3 વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાએ નોંધાવી FIR. ફરિયાદમાં દાવો, ધ ડાયરી ઓફ મણિપુર ફિલ્મના શૂટિંગ સમયે એક્ટિંગની તકના વચન આપીને કરાયું શોષણ. તો ફિલ્મના ડિરેક્ટરે વાતને ગણાવ્યું સુનિયોજિત ષડયંત્ર.